જુવાર અને બાજરીના થેપલા બનાવવા માટે આપણે લઈશું 1 વાટકી જુવારનો લોટ, 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ઝીણી સમારેલી મેથી, અડધી વાટકી ધાણા, 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ, અજમો અને તલ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક પેન લઈશું, તેમાં 2 ચમચી તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં મેથી નાખી દઈશું. મેથીને થોડી સાંતળી દઈશું. મેથી તેલમાં સાંતળવાથી તેમાંથી કડવો સ્વાદ નીકળી જાય છે. મેથી થોડી સોફ્ટ થઈ જાય એટલે એમાં ધાણા એડ કરી દઈશું. અને હવે નાખીશું 1 ગ્લાસ પાણી. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. અજમો અને તલ એડ કરી દઈશું. અને રૂટીનમાં વપરાતા મસાલા જેમ કે હળદર, મરચું, ધાણા જીરું, મીઠું અને સાથે 2 ચમચી તેલ. હવે પાણીને થોડું ઉકળવા દઈશું અને તેમાં એડ કરીશું બાજરીનો લોટ, જુવારનો લોટ નાખી મિક્સ કરીને ઢાંકણ ઢાંકી 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે લોટને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અને મસળીને સોફ્ટ લોટ તૈયાર કરીશું. જો તમને અહીંયા લોટ થોડો કડક લાગતો હોય તો એમાં થોડું પાણી ઉમેરી લોટને સોફ્ટ કરી શકો છો. તો થેપલા બનાવવા માટે હવે લોટ બિલકુલ તૈયાર છે. હવે ગેસ ચાલુ કરી તવી મૂકી થેપલા વણી લઈશું અને ધીમા તાપે તેલ સાથે શેકી લઈશું. તૈયાર છે આપણા જુવાર અને બાજરીના થેપલા.